કેવી રીતે ખબર પડી? ના પણ તને કેવી રીતે ખબર પડી? એટલે આવો કે છે હોય તું કહું છું ના હોય તો હવે એને ખાતરી કરવી હોય શું કરવું પડે? લાડવા દાંટા તો છે જ, તો એની વિધિમાં જ આવે. જોવું પડે ને તો ક્યારે જોઈ શકાશે? અરે પહેલા તો આજે જોવું પડશે કે કેટલા લાડવા દાંટ્યા છે. તો આપણે હોળી જે જગ્યાએ પ્રગટાવવાના હોય ત્યાં જગ્યાએ જઈને જોઈ આવવાનું. ઓકે ભાઈ, અને પછી લખી રાખવાનું ડાયરીમાં કે સવારે જોયા ત્યારે આટલા લાડવા પલરેલા હતા, આટલા આખા હતા ને આટલો અડધો હતો. અને એ લોકો કહે છે કે આ શ્રાવણ છે, આ ભાદરવો છે, આ જેઠ, આ બધું કહે તો આપણે લખી રાખવાનું. અને પછી આપણે વરસાદ પડે ત્યારે ચેક કરવાનું અને તો માનવાનું. એટલે એક વખતમાં ના માનવાનું, પણ એક વર્ષે એવું જોયું, બીજા વર્ષે, ત્રીજા વર્ષે તો આવું કરીને ખાતરી કરી લેવાની કે આવું થાય છે કે નહીં થતું. અને ના થતું હોય આપણે ખોટા ખોટા માનતા હોઈએ તો લોચા, અને કદો થતું હોય ને આપણે ના માનતા હોઈએ તો લોચા છે ને. તો આવો ખાતરી કરવાના દિવસો છે આ છે. એટલે આજે હોળીની બધી વિધિ વખતે હાજર રહેજો. દીક્ષિત કઈ જગ્યાએ પ્રગટાવે છે આપણા ગામમાં? હા, હોજની બાજુ એટલે ભાતીજી મંદિરે કે બે હોળી પ્રગટે છે? બે. તો જે જગ્યાએ હોળી પ્રગટાવડી હતી ત્યાં પહેલેથી જ જોઈ આવો કે એને કેવી રીતે ડિઝાઇન કરે છે. લાકડા બધા ગોઠવવા વાળા માસ્ટર હોય. તમને આપણે જ ગોઠવતા? આપણે તો ગોઠવતા તો હોળી હલકાવતા પહેલા બધું પડી જાય. બધું ભેગા થઈને બે ટીમ પાડી દે તો એ ખબર પડી જાય તેનું લખી લાવે ને એનું લખી લાવે. બધા એવું કરે જ છે. તો તમે ત્યાં જઈને જુઓ ત્યાં કેવી રીતે ગોઠવે છે, પછી કઈ કઈ વિધિ કરે છે, કેવું કેવું કામ કરે છે બધું. અને પછી નોંધી. જો જે લોકો લખતા નહીં ને એ લોકોનું કશું કામ જ નહીં, એ લોકો શીખતા નહીં. સાદું વાક્ય આટલું છે, જે લખતા નથી એ લોકો શીખતા નથી. કારણ કે એમને કેવું ચાલતું હોય ખબર છે? હમણાં જોવે એટલે હમણાં લાગે હા સાચું છે, પછી થોડા દાડા પછી જોવે એટલે કે આ સાચું છે. પહેલાનું લખી રાખ્યું હોય તો બે ચકાસી શકે કે હું પહેલા આવું લખતો હતો, હવે આવું થાય છે, તો સાચું શું છે પેલું કા. એટલે આ લાડવા વાળું ચેક કરજો. ધૂળેટી આવશે. ક્યારે છે ધૂળેટી? કાલે નથી, પરમ દિવસ છે. કાલે કશું નહીં કરું, કાલે લેસન ડે છે. એટલે હા લ્યા અંદર પરિપત્ર આવ્યો ને સરકારનો, એમાં લખેલું છે કે સોમવારે સવારે નિસળ કરો જેથી સોમવાર સાંજે બધા હોળી માતાના દર્શને જઈ શકે. મંગળવારે સ્કૂલ ડે કરો કે જેથી સ્વાધ્યાય પોથી પૂરી કરે, સ્વાધ્યાય પૂરા કરે એવું. અને બુધવારે ધૂળેટી રાખો એવું કીધું. શેની ખુશીમાં ખબર છે? સ્વાધ્યાય પૂરા થઈ ગયા એની ખુશીમાં. ગઈ વખતે આપણે વાત કરી હતી કે રંગોની પસંદગી કરવામાં ધ્યાન રાખજો. રંગ હોવો જોઈએ. કેટલા છે સિલ્વર વાળા લોકો? નથી ને? ના સિલ્વર લગાવવાની, ના કોઈને લગાવવા દેવાની. કોઈ પણ મોટો હોય એની જોડે લડાઈમાં ઉતરી પડજો. આ નહીં ચાલે ભાઈ. તમારાથી મોટા હોય તો પણ એવા પાકા કલરોથી કોઈ રમતું હોય તો, મોટા હોય ને, ધારો કે કોલેજ કરતા હોય, નોકરી કરતા હોય કે અથવા તમારે પપ્પા હોય તો પણ ના પાડવાની કે આ તમે ખોટું કરો છો, નથી કરવાનું. એનાથી ચામડીને જે નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ આપણે ભરી શકીએ નહીં. ચામડીના જુદા જુદા રોગો થાય છે. તો આપણે એવું એન્શ્યોર કરીએ કે આપણા ગામમાં આપણા જોતા તો આવો રંગ ન જ વપરાય. પછી ભલે એ લોકો આપણી પર અખરીને આપણી પર કલર લાગી જાય તો વાંધો નહીં, તો કહેવાનું બધો મને લગાવી દો, તમારે એકલા થશે, ચિંતા નહીં. પણ તમારે બીજા કોઈને આવા કલરો લગાવવાના નથી. છાણ ચાલે, છાણ ચાલે. જો જે પ્રકારની વસ્તુ આપણા શરીર પર લાગી અને આપણે પાણી, ખાલી પાણી રેડિયન જતી રહે, બધી વસ્તુઓ ચાલે. પણ પ્રશ્ન એક છે, એટલે ભેંસે શું ખાધેલું હોવું જોઈએ? સારું થયું કે તે માણસનું જ વિચાર્યું ના. ગુલાલ ચાલે. કેસુડો આટલો બધો થયો છે, કેટલો સરસ થયો છે. એટલે આમ જોવા જઈએ તો દુનિયા છે એ સૌથી વધુ રંગીન આ ઋતુમાં થાય.
એ કેસુડો છે એ આપણને ખબર ના પડે. લોકો ખાખરો કે ક્યાં ખાખરો છે, અને આખું વર્ષ એટલો બધો શાંત ઊભો હોય ને કે કોઈને નજરમાં ના આવે કે આ છે. એવો રાહ જોઈ રહ્યો હોય કે अपना टाइम आएगा, અને પછી એ ટાઈમ આવે. એ જ રીતે ગરમાળા ખીલશે, ગુલમોર ખીલશે. એક શીમડા તરફ તમારું ધ્યાન ગયું છે? શેમરો જોયો છે? શીમડો. ઓકે, હું કહીશ ને એટલે પાસે તમે કહેશો એનું લાકડું ચાહીએ તો પાન ખાધું હોય એવું લાગે. સરસ. बहुत बुरी दशा है आप लोगों की तो यार. अरे સીમડો નહીં જોયો? હેમડો એવું ના પીડી શકાય. એ હિરણ્ય કશ્યપ પેલો કરેલો થોભલો એવો છે, જોયો છે? તો એના ફૂલો પણ એટલા જ સુંદર ખીલ્યા હશે. ટૂંકમાં આ રંગોની ઋતુ છે. ઋતુ હો, એક દિવસ જ નહીં. હવે રંગોની ઋતુમાં આપણા જેવા કાળા મેષ થઈ ફરવાનો કોઈ મતલબ નથી. એટલે જે આવું કાળા કામ કરતા હોય એ લોકો કહે કે ભાઈ કાળી ચૌદસના હારું બાકી રાખ. તું ગામની ચૌદસ છું, અમને ખબર પડી, પણ તું આ ચૌદસ છે, કાળી ચૌદસે કાઢજે. આ રંગોનો ઉત્સવ છે. તો લાલ, પીળા, ગુલાબી કેટલા બધા રંગો છે દુનિયામાં, એકબીજા પર ફેંકવાના. મમ્મી કે પપ્પાને કલર લગાવ્યો બધા? ના લગાવવા જતો એવા બાપા હોય તો કહેવાનું આજે તો લગાવીશ, થોડો ભલે આમાં લગાવીશ. તિલક, કેટલાક લોકો તિલક કરી પણ ચલાવી લે છે, કશો વાંધો નથી. બાપા બહુ સ્ટ્રીક હોય શાંતિલાલ જેવા તો. પણ આવી રીતે ધૂળેટી રમવું. મારા 2 કામ કરવાના છે. જેટલાથી થાય એટલા લોકો કે હા કરે. કેટલા જણ કરશો? કામ પહેલા ના કહેવાય ભાઈ, બસ ઓકે. બાકીના લોકો સમજી ગયા. કેટલું હાથ ઊંચો કરે છે? 2 હાથ ઊંચો કરે. હા, ટીચું ખાસ. એક તો કામ એ છે કે આજે બધા તમે તમારા જે જગ્યા પર હોળી પ્રગટાવવાની હોય ત્યાં એની શરૂઆત કરે ત્યાંથી હાજર થઈ જવાનું. નોટ પેન લઈ થોડા ખરાબ લાગશું આપણે તો આ શું ભણવાનું ભણવાનું નહીં ગયા. અમારે અહેવાલ લખવાનો છે કે હોળી પ્રગટાવતા પહેલાં આટલી ત્યાં ગોઠવણો કરવામાં આવે છે. આખી વિધિ લખી લેવાની. અંદર લાડવા કેવી રીતે દાટા બધા જોયા? દાટતી વખત નહીં જોયા ને? જુઓ ને, જોયા તે. આપણો પ્રશ્ન એટલો છે કે આટલા વર્ષોથી સાંભળીએ છીએ, જોયું નથી ને, તો આપણે શરમ ના આવવી જોઈએ કે ઇતને સાલ સે કર ક્યાં રહે? જોવાનું કેવી રીતે ગોઠવણી કરે છે, જોવાનું. આકૃતિ દોર લેવાની કે આ રીતે ગોઠવે છે 4 લાડવા. પછી હોળી પ્રગટાવે ત્યારે લોકો કેવા પ્રકારની વિધિમાં જોડાય છે યાદ રાખવાનું. રાત્રે નોટ લઈને ના જતા, નહીં તો કોઈક નોટ લઈને હોળી માતા ના ફેરતો જાય. હોળી માતા રાત્રે ખાલી જોવાનું, પણ ઘેર જઈને લખી લેવાનું. ઓકે, આટલા પ્રકારની વિધિ જોઈએ. કોઈ કશે ખુલ્લા પગે ચાલતું હશે, કોઈ પેલી પાણીની આમ ધારામ કરતું ફેરવતું ચાલતું હશે, કોઈ ધાણી લઈને નાખતું હશે. અહીંયા ખબર નહીં મને, હું અહીં હોળીના દિવસે એક પણ વાર નહીં આવ્યો. ના, હું આજે આવવાનો છું. તમારા બધાને આંખોથી જોઈ લાવજો ને, તું આવી ગયો જ કહેવાય ને. તો એવું કરે છે કે એટલે મારે હતું તો મારું કામ શું હતું, હોળીના દિવસે ઘાસ હોય ને ડાંગરના પૂરા, એ પૂરા લઈને જવાનું અને એની થોડીક દીર સહેજ હોળી માતા પર સહેજ કરી અને પછી ઓલવીને પાછા લાવવાના અને બધી ભેંસોને, હે ને? હા, નહીં એટલી બધી સ્કીલનું કામ હતું ને તો લોચા જ પડી જાય. હું લાવવા છો ને પેલા અડધો, એટલે 2-3 વર્ષ તો હું એવા જ લઈને આવ્યો ને પૂરા, તો મારી મમ્મી કે આ તો ભેંસો ખાશે નહીં. એ શું કામ કરે, કેમ કરે, કેવી રીતે કરે? તો આવું જેટલી તમને વિધિઓ દેખાય બધી વિધિ લખી લેવાની. એક કામ. બીજું કામ છે ધૂળેટી રમવાની, મન ભરીને રમવાની. કેસુડાનું પાણી કરીને રેડામ રેડ કરો, પાણી છલકાવો, જીત કરો. ખાલી યાદ રાખવાનું એટલું છે કે એ મસ્તી છે અને આપણી સ્કૂલનો નિયમ શું છે? મસ્તી કરવાની, જેટલી કરવી એટલી કરવાની. કેટલી મસ્તી કરવાની? સામેવાળાને ગમવી જોઈએ. હું દીક્ષિતના ગણેશ કહું તો ક્યાં સુધી કહેવાનું? દીક્ષિતના પણ ગમે ત્યાં સુધી. આ હિતેશ આવ્યો નહીં પણ એમાં બૂમ પાડે રેખા મોદી બે નહીં આવે ને, પણ એ મસ્તી કેટલા સુધી થઈ શકે? બંનેની અરસપરસ હોવી જોઈએ. એમ તમે રંગ
એવા બધા જ લોકો પર રંગ છાંટવાનો કે જેને રંગાવાની મજા આવતી હોય, જેને મજા ના આવતી હોય એને નહીં છાંટવાનો. અને પાકા કલર અને ચામડીને રંગ કરે એવા લોકો જ્યાં જુઓ ત્યાં રોકવાના, ઉભા રહો, આ નથી કરવાનું અને ન કરવા દેતા. અને કોણે તમને કેટલું ભોળ્યા, તમે ના પાડો જશો તો ભોળશે જ તમને. નવાઈનું સોનમનું આવી ગયું, ચાલ થતી રહી. એવા બધા લોકોના નામ સાથે એમણે શું બોલે એ બધું લખી લાવવાનું. કે આવું કહ્યું, આવું કહ્યું, આવું કહ્યું. બિંદાસ એવું લખેલું હું લઈને એ ભાઈ પાસે જઈશ કે આ વાંચી સંભળાય, ચલ મને કઈ બતાય, હું જઈશ. પણ જો તમે લખેલું હશે તો, કારણ કે કોઈકે શરૂ કરવું પડે. આપણને એમ છે કે હવે આટલા બધા વર્ષોથી આવા બધા કલર વાપરે જ છે. સિલ્વર ખબર પેલી આમ આખી ચમકતી પેલી સિલ્વર ટ્યુબ, અલા એટલે ધૂળેટી. જેમ આપણે આ વખતે ઉત્તરાયણ પર કોશિશ કરી તો ચાઇના દોરી બહુ જ ઓછા લોકોએ વાપરી. એક બે હતા નંગો મારા હાથમાં આવ્યા હતા ને. એમ હોળી અને ધૂળેટીનો તહેવાર પણ આપણે બદલી શકીએ છીએ જો આપણે નક્કી કરીએ તો. આપણે આ નક્કી કરી લીધું કે હા ના રમવા દો, ટ્યુબથી કોઈને ના રમવા દો. આખા ફળિયામાં કંઈક એવું હોય તો આજે જગ્યાએ કોઈ ટ્યુબ લાવતા નહીં હો, અમને મારે નામ દઈ દેવાનું. તમારે તો બીજી તો ક્યાં ચિંતા કરવાની છે. રાકેશ સાહેબ ના પાડી અને લાયા તો હું રાકેશ સાહેબને કહી દઈશ, સિમ્પલ. અને તમે ઓછું માનો છો, તમારા બાપા વધારે માનશે કે અમે સ્કૂલમાં રેડિયો પર જાહેરાત કરવાના છીએ કે ફલાણા ભાઈએ, અને પછી આપણે ગામમાં હું વિડીયો નાખશું કે આણે આવું કર્યું હતું. પણ તમે એવા બધા લોકોના નામ સાથે નોંધી લાવો. પણ એના માટે પહેલું શું કરવું પડે? તમારે નહીં રમવાની લ્યા એવી હોળી ધૂળેટી. આટલા બે કામ કરવાના છે. બાકી હોળીની શુભેચ્છાઓ. થોડાક વધારે જણા આવ્યા છે તો ફરી એકવાર કેસુડાની કડીએ ગાઈ અને પછી છૂટા પડીએ. મંગળબુદ્ધ રાજા છે એવું મેં કહ્યું, તમને સંભળાયું હશે, એ તો ખાસ સંભળાઈ જાય. ગુરુવારની સ્કૂલ ચાલુ છે, આ સંભળાયું? હા સારું કહેવાય. ના સંભળાયું ને?